સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલગામ પંચાયત અને એપીએમસીએ 1994-95માં પાલગામના ખેડૂતોને મીટિંગ અને નાના મોટા કાર્યક્રમ કરવા માટે કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવા માટે ગ્રાન્ટ આપી હતી. ત્યારબાદ કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ સમય જતાં ગ્રામપાલિકામાં પ્રવેશ થતાં હોલનો ઉપયોગ બંધ થઈ ગયો હતો. પરિણામે ગામમાં રહેતા વકીલ નિકુલ અને અલ્પેશ ઠાકરે કાયદો હાથમાં લઈ હોળીના દિવસે જેસીબી લાવી કોમ્યુનિટી હોલની દિવાલ તોડી પાડી હતી, જેના કારણે ગામના લોકોએ તેનો વિરોધ કરી બંને સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી આ હોલ બંધ હાલતમાં હોવાથી લોકો ગંદકી ફેલાવતા હોવાથી બંને જણાએ દિવાલ તોડી પાડ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. હું પાલ ગામમાં રહું છું. મારું નામ ચંદ્રકાંતભાઈ પટેલ છે. હું પાલ ગામમાં રહું છું. હું 4 દિવસે ગુરુવારનો બહાર ગયો હતો બરોડા. આજે સવારે આવ્યો તો મેં જોયું હતું કે દિવાલ તૂટેલી છે. હવે એ મને શાના કારણે કોને તોડીને હું કર્યું તે મને કશું કંઈ ખબર છે નથી. અચ્છા, પણ એ પહેલા શું હતું? એ કોમ્યુનિટી હોલ હતો. કેટલા વર્ષ જૂનો છે? બહુ આશરે લગભગ 10-15 વર્ષ ઉપર થઈ ગયા. અચ્છા, તો એ જે કોમ્યુનિટી હોલમાં પહેલા કંઈ કામગીરી થતી હતી? હા, પહેલાં મિટિંગો એવું થતું હતું, એ હતું ત્યારે, પણ પછી તો બધું પડતલ થઈ ગયેલું હતું. લોકો બધા પિશાબ પાણી બહુ કરે છે અંદર.